સર, ગુજરાતમાં સૌપ્રથમવાર 910 તળાવો છે તે રેવન્યુ રેકોર્ડ ઉપર લાવી અને બ્યુટિફિકેશન કરાશે. શું કહેશો? કચ્છ જિલ્લામાં આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અને સરકારશ્રીની સુજલામ સુફલામ યોજના હોય, અલગ અલગ સિંચાઈ વિભાગની યોજનાઓ હોય અને સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જળ સંચયના ખૂબ સુંદર કામો થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક લેવલે એવા જળ સ્ત્રોતો કે જે મહેસૂલી ખાતે તળાવ તરીકે નિમ નથી થયેલા અને સરકારી જમીન તરીકે જ હાલમાં ચાલુ છે, જેના કારણે આ જે જળ સ્ત્રોતો છે એના ડેવલપમેન્ટ માટે, એના સંવર્ધન માટે, એના બ્યુટિફિકેશનની કામગીરી આપણે કરી શકતા નથી. તો આવા લગભગ 910 જેટલા જે જળ સ્ત્રોતો છે એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. એમની માપણી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી અને એમને તળાવ તરીકે નિમ કરવાના હુકમો કરવામાં આવેલા છે, જેથી કરીને કાયદેસર રીતે હવે એ તળાવ તરીકે એનું 7/12 એનું પાનું મહેસૂલી રાહે અલગથી થતાં સરકારશ્રીની જેટલી પણ આપણી યોજનાઓ છે અને એ ઉપરાંત સ્થાનિક લેવલે પણ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એનું ડેવલપમેન્ટ કરવા માગતા હોય, એના જળ સંચય અંગેના કામો કરવા માગતા હોય, સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વગેરે તરફથી વનીકરણ વગેરેની પણ જે કામગીરી કરવાની થતી હોય તો એ કામગીરી હવે શક્ય એમાં બનશે. આ લગભગ 281 જેટલા ગામોમાં 910 જેટલા તળાવો આઈડેન્ટિફાઈ કરી અને નિમ કરવાની કામગીરી કરવામાં આવેલી છે અને એ હેઠળ લગભગ 5600 એકરથી વધારે જમીન માત્ર ને માત્ર તળાવના હેતુ માટે